મારો ભાઈબંધ ખેમો ખરો હો મારે કેટલી બધી તકલીફ હતી ને ખરી ભીડ હતી ને તાને મારો ભાઈ ખેમો મજરાયો અને એ પાછું ખરા ટાઈમ એવો મજા છે અમુક મજૂરી જ નહીં કરવાની 100 મહિનાની શાંતિ કરીને મેલી આ શિખર શોતી હોય રાખે આ તો અમારો ભાઈ તો જવા શાંતિથી ઊંઘ્યા છે અમુક તો જબ્બર ઊંઘ આવશે હો મેં બી નહીં કરી ચોરી સમ આટલો બરો સમકું છું તમે પૂંછડા જેવા છો કે તાણે અશુભનનું શું આવું કહેવાનું આવે છે હું વળી કીધું શાંતિથી ઊંઘ્યો છે અમુક શાંતિથી ઊંઘ આવશે શોમા કાકા ઊંઘ તો આવે છે પણ મનમાં ભળ થાય છે નહીં તો પેલા કાળિયાને ખબર તો પડી જાય ને તો આપણા ડૂસો વેરી નાખશે હવે તું પેલા મોઢા બક્કી ના જોય તમે પેલા એક નંબરના પેલા એવા છો આખા ગામમાં પૂંચી ના મેલો વાયરા હવે એટલે ચોરી આપણે કરી આપણે ફૂંકવાનું લે બંધ ઠોક પણ ના નહીં પડી કે ચોરીની વાત નહીં કરવાની ગામમાં તો નહીં કરતો પણ આમ જો એ કાળિયાએ આપણને વાત કરી કે મારે ખરી ને સીડી નેતા ચાવી પડી રહી છે ઈટના નેતા તાણે ચોરી થઈ કે ના થઈ તો પછી આપણે વાંકણ બેઠા છીએ નહીં આટલામાં કોક વાપરતું છે તો અને હું તો કેવું કે ખબર 100 મહિના શાંતિથી આરામ કરવાનો મજૂરી કરવા નહીં અને બેઠા બેઠા ખાવાનું લેર કરવાની શોમા કાકા ફરવાનું મજા કરાવી દીધી કે ના કરાવી દીધી મજા એક કામ કરો કોક લાગ્યું સાધન નહીં લાવવું ના તો 4 દાગીના હારા કરી દો એટલે મારે કાચી સીધો હોય કણાઈ જાય એટલે તમારું એ ગાડું ખરું ને કમ્પ્લીટ હેડવા માંડે પાટા ઉપર દાગીના કરાવી દો હોવે અને ના હોય તો દાગીના કરાવી અને આપણે સીધા તમારા હારો ગોબરજી રહ્યા ને ઈવન પહાણજીએ કે લ્યો કોઈ હલકાચીઓ લે લાયા છીએ ના શોમા કાકા હું કહું છું હજી આપણે થોડા ઘણા ખરા ને ચેતવન થવાની જરૂર છે એક કામ કરજો તો તાર કાચી ના ઈજત ના મારે કાચી હમણાં 6 મહિના નહીં લાગવો 100 વર્ષથી નહીં લાયા તે કશું નહીં થયું 6 મહિના હું જતું રહે મારો હું તો કહું છું આપણે અત્યારે હાલ દાપલા થઈ અને પ્લોટ પાણીમાં નહીં મગર પડ્યો રહ્યો તો ઠંડા પાણીમાં એવા થઈ જવાનું એટલે મારે પાણી પડી રહેવાનું ના એમ નહીં કહેતો હાલ આજે ઓના કાળિયાના ઘેરથી ચોરી કરી છે ને એ રીએ ખરો ને રૂપિયો હાલ બહાર કાઢવાનો નહીં 100 મહિના સુધી કશું કરવાનું નહીં ના હોય ને પૈસા ખૂટે ને તો થોડું કોઈને જોણ ના થાય ને એ રીતના વેપાર કરી નાખવાનો જોવો એમ વાપરવાના હા બીજા કોઈને ગામમાં ખબર ના પડે અને બીજી એક વાત સાંભળો મારી મી જે દાડો ચોપી આડી કરી દાડ સોગન ખાધી હતી ખબર છે કે જે દાડો કાળિયાનું ઘર હું સાફ કરી નાખ્યો ને એ દાડો મારી ટોપી સીધી કર્યો તો મારી સોગન પૂરી થઈ જે મી સોગન ખાધી હતી ને મારી સોગન અમુક પૂરી થઈ છે મારા કાકા હજી મારી સોગન પૂરી નહીં થઈ હે જો દેરો ખરો ને ટેસ્ટની ના થઈ જાય અને વાટકો લઈને ભીખ ના માગન તો દી હું મારી ટોપી સીધી નહીં કરું શોમા કાકા પછી મને ના કહેતા કે ખેમલા તું આમ કરીને તેમ કર્યું ટોપી આડી કરાઈ છે ને એવું જે કરવાનું તું એ કોમ છેલ્લી વાર તું કઈ નાખ્યું છે એના ઘરમાં સાફ કઈ નાખવાનું તું કઈ નાખ્યું કે ના કઈ નાખ્યું નહીં પટી જો જી પટી જો આપું છો હા તે એક કામ કરાવ હું ના હોય તો તમે સાફ ઢેસણે કઈ નાખજો અને ભીખ માગતો કરો એ તમારી ટોપી સીધી કરજો મારે તો મારી સોગન પૂરી થઈ કે ના થઈ તારી તો થઈ જાય પણ મારી નહીં થઈ ને અમે એક કામ કરો કશું કરવું નહીં ગામમાં તાગલ ડીંગા જોવો અને આરામ કરવાનું રાખો બે ટાઈમ હેડો એટલે હું તાગર દિન ના જોવાનું આપણે તો એ જ કરવાનું કા અમુક પેલો ભિખારી આખા ગામમાં ભીખ માગ છે લોકો પાસે ઉછીના લેવા દે ચોર ખોળ છે આપણે તો બસ ગામમાં જોઈ જ લેવાનું છે કશું કરવાનું છે મજૂરી નહીં કરવાની શાંતિથી બેસવાનું 6 મહિના આરામ કરો ખાટલામાં આરામ કરવાનો મજા છે એને શરમ નહીં આવી હોય આટલા વર્ષોથી રોટલા ખવડાયા એનું મોટો કર્યો એને થોડી દયા ના આવી કે હું કનું ઘર તોરું હુલ્યા ના કરવાનું કામ કઈ નાખ્યું થઈને પણ હા ખા તું હાથમાં આવો સમ ઉતાવરા ના ફળ જમીન ખકડે વાત મારી વાત તો આપણો આવો દવાઈ છે લાગો ઓર પૂછવા દે પાડે હોય તો કેમ હું કહું છું એ બધી વાતો પડી મેલો સ્વાદી નહીં આટલી બધી ઉતાવળમાં શેમ નાઠા સ્વાદ કેમાં ઉતાવળ તો એવી છે ને અને રીહે એવી સડી છે ને સરપંચ અમે કશું પેલી સગરીમાં કોયલ ગરમ થાય ને એવું મારું માથું ગરમ થઈ ગયું છે અત્યારે એટલે હાલ ગરમ છો એમ ને અરે ગરમ એટલે સમ આટલા બધા ગરમ થયા હાથમાં તો આવી તો જીવતો કુટી બારું એટલે સરપંચ કોને કુટી બાળવાની વાત કરો છો કેવા મારો દુશ્મન જો હાથમાં તો આવી જાય ને તો એને ઢેસણે કઈ નાખ્યા મેળવાનો નહીં કોઈ ખબર પડતી નહીં પણ હવે ગામમાં દુશ્મન કોણ આવ્યો તમારો એ ખબર નહીં પડતી કેમાં ઘર ફૂટે ઘર જ્યું છે ઘર ફૂટે ઘર જ્યું છે શોમા કાકા એટલે એવું જે કૂતરાનો રોટલો ખવડાવ્યો ને એ જ કૂતરો ઘરમાં પેહી ગયો છે અને રોટલો લઈને જતો રહ્યો છે
હમી રીતના વાત કરો, કોઈ સમજણ પડતી નહીં મને. કેમાં છે રીતના વાત કરું? ગામનો સરપંચ છું, આબરૂ જાય છે મારી અત્યારે. ચોખવેર બંધ વાત કરી દો હું આબરૂ જાય મો. એટલે મારા હું ખુશી મળવાનું બધા. એમ નહીં, આ તો તમે નહીં કહો તો કોઈક બીજા પાણીથી દોડવા મળશે. એના કરતી જે હોય તો કહો, તો અમે કોઈક એનું નિવારણ કરી આલીએ. એ બધું જવા દે. મોણ એ શું જોયું તો? ભોણાને પાડે તો નહીં. તો ના મીશો નહીં પાડ્યો. એ કેટલા દાડાથી હોકું ભારે હોય તો કેજે. મારે તો ના ચકન પાડે તો ઘઉં નતા ભેગા કરતો. કના લે. હા જમા કાકા એ વાત સાચી કરી હો. તમારી સી રિહાઈન ના જો એના પછી જીવણિયાના હેતરમાં ઘઉં ભેગા કરતો હતો. પછી નહીં જોયો હો પાછો. એટલે આ ભણિયા જીવણીઓ હાથ વર્ષે એમ. આમાં મને તો કશું ખબર નહીં. એક જ દારૂ પાડ્યો તો. હા તું કે સમલા. જીવણિયાના હેતરમાં કામ કરતો હોય પણ જીવણિયાના ઈ રહેતો હોય ત્યારે જ જીવણિયાના હેતરમાં કામ કરતો પછી હોય માર્યો ને. નહીં પણ વાત સાચી કરી ખેમા. પણ નહીં, તમે આ જે- જો તો મજૂરી મોકલો છો તમારે ઈ રાખો કે એટલે મેં મજૂરી મોકલ્યો તો મજૂરી નહીં મોકલ્યો, મારા ઘેરથી તકરી મેલ્યો છે વાગતા ઢોલઈને. શાને જીવણિયો કાઢી તારી મેલ્યો? બુદ્ધિ વગરનો નહીં છો માં કાકા. સામ તેના તને નતું પૂછ્યું કલે ભણો જોયો છે? અમે સરપંચને ના તકલીફ નહીં હોય. પાડી તણીએ કે ભણાજીને ઘેર રાખ્યો એનું સાબરો લાલ અને મી રાખ્યો છે. સાથે તો પછી મારા ઉપર નહીં. ગરમ થો સાથે. જીવણીઓ બુદ્ધિ વગરનો નહીં. સરપંચને ના પાડી હોય કે ભોણાને કોઈને અહીં રાખવાનો નહીં તો એને શું રાખવાનો આવે છે કેમાં તને? બંધ થા. અરે જીવણીયાના ઘેર જઈને કહીને આવ્યો છું અને કીધું જીવણીયા જો તારા ઘેર રહેશે ને તો તારું એ સાબરો લાલ ચોર કહી પણ જીવણીઓ રાખ્યો. ઓળો તમારા માણસ કા. કાકા, બીજું કોઈ નહીં. જીવણીઓ જીવણીયાનો મારો મળે જીવણીયા સાંજના મારી દુશ્મની થઈ છે. બીજું કોઈ નહીં. હોવાની પોસી કશું થાય એવું નહીં ને એટલે જીવણીઓ એના ઈ કામ કરાવે છે અને ખવડાવે છે. એટલે ભણો હાલી નહીં ખાય છે નહીં કોમ કરે છે એમ. આખો દાડો સોને ભરે છે. જો જે તોડવું હોય તોડી નાખજો જીવણીઓ જો. ચિંતા કરે ને ખેમા. હજી અમે મને ખબર પડી છે કે જીવણીયાના ઘેર ભણો છે. જો એનું સોનું ના કાઢી નાખું ને તો મારું નામ એનો મામો નહીં. ચિંતા તમાર છે. હા લજ જાઉં છું. હું શાંતિ થઈ જોયું. શોમા કાકા જોઈ મારી બુદ્ધિ. એક કોકરેથી બે પક્ષી પાડ્યો કે ના પાડ્યો? અને તું કહેતો તો કાપરું એક નોમે નહીં બાજુ આવે. એક બાજુ કાળીઓ રખડતો થઈ ગયો. એનો પોણિયો જતા લોકોને અહીં મજૂરી કરતો કહી નાખ્યો કે ના કહી કહી નાખ્યો નાખ્યો. ને. હું તો કહું છું અને આયા પાછું શું માથા પડ્યું અને આપણા? જે આપણે ડુંગું નાખ્યું હતું હા. એ પદલતું કેટલા આવ્યું છે ખબર પડી? મેં પૂરું નતું થવા કીધું દ્યો, આમાં પૂરું. કીધું ચોરે આપણે કરશું હા. પણ એની સજા બીજો ભોગવશે. નતું કીધું મેં? કીધું તું ખેમા તે કીધું તું હો શોમા કાકા મારી બુદ્ધિ તો તમારે દાદ દેવી પડે. ખેમા. અને ચોરી તો આપણે કરી અને નોમ પડશે ભોનાનું. શોમા શેડા કાકા. આયો ચોર. છેડા આવ્યો ચોર અને એના ભેગું ભેગું જોજો જીવણીઓએ લાફા ખા હમણાં હાલ. જીવણીઓ મન લાગે કૂટ થઈ જા. ના ના ખભા કરી ફરતા હતા ને. સરપંચ ખરો ને હે, ટોકા ભાઈ નાખશે જીવણીયા. શોમા કાકા એનાથી ના પણ એના ભોણિયા નહીં જુદા કરી દે. આપણે જોઈ રહેવાનું છે શાંતિથી. આપણે આપણે કશું બેકાવા નહીં જવાનું. કાગળ ડીંગા નહીં કરવાના ગામમાં. શાંતિથી બેસી રહેવાનું. સમજી જા. 6 મહિના આરામ. સમજી જા કે ના સમજી જા? સમજી જો. ભોણું તો મને લાગે હજી જીવણીયાની નહીં જ છે. શોમા કાકા એનાઈ રસ અને એનાઈ ખાય છે. એમાં હું કોઈ નવાઈ છે. એટલે આમ તો થોડું જોવું તો પડશે શું કરવું. એ વાત સાચી કરી. સરપંચ. અરે વાયકણિયા ચડ્યા ગોળે જ્યાં છે હા. અમે જીવણિયાનું હું પોતરું ફોડી નાખે છે. જોઈ લઈએ હમણાં હાલત. હેઠજો ઘણા દાડે આવો લાભ મળ્યો છે ને મળ્યો છે. કદી એ નહીં મળે આવો લાભ. ઉતાવળ રાખો. ભોણા એ ભોણા પૂછા જીવન મામા શું કરતો તો? કશું નહીં પેલી પાડી બોધવા જોતો સોયલ તડકો આવ્યો તો તે નાના બરોબર છે સારું કર્યું સોયલા બંધીને તડકા મરી જાય તમારે પાડી કહેવાની જરૂર નહીં કોમ ફટાફટ થઈ જાય છે એ તમે ખાલી જોવા દો ને એટલે કોમ થઈ ગયેલું હોય તમારે ચિંતા નહીં કરવાની ચિંતા છેટલી કરવાની પરબાર આવીને ખાલી હોય જોઈ ના જાય ને એટલી તું ચિંતા કરે નહીં ભોણા એ તો બધી હોર હું રાખું છું અત્યારે નક્કી ના કહેવાય ચારના બોણા નેકળ પોણીના બોના નેકળ કોઈ પૂછત કે પોણી વાળવા જઉં છું એ રીતના હોય આવીને જોઈને પાછો જઈને કહી દે પણ ભોણા એવાના કરતા આપણે ઓછો તેજ છું એના શેટાથી આવતા આપણે ખબર પડી જાય એટલે આપણે હંતાઈ જવાનું તમારા કોમ ખરું ને કોમની ચિંતા નહીં કરવાની કોઈ કોમ અરે! બધું થઈ જશે ભોણા તું આવ્યો ને તારનું હારું થયું મારા કોમ બધું પટી જવા આવ્યું બોલ કોમ થઈ ગયું કે ના થઈ અરે ગયું થઈ ગયું ઘઉં કઢાઈ લીધા તાણે પછી અરે! અને ચોકણો આટલી બધી મજૂરી કરીને જીવનમાં કોઈ પાડ્યું નહીં રૂપિયો નહીં પાડ્યો કયો અને ભોણા જોજે આપણે પેલી વરિયાળી વેચી ત્યાં કેટલા પૈસા આયા ઓ, ઘણા પૈસા લઈને આયા છો અલ્યા ભોણા કીધું હમણાં ઘણું થોડી વાર રહીને ના ઘણી કમ્પ્લીટ ઠેકોણા મેલવાના અમુક ઘણી કમ્પ્લેટ ઠેકોણા મેકી દો ઘરમાં એટલે ચાલે કે પાછા જોતો ના મેલતા ના તો પાછા તમે ભૂલ લેજે કર્યા છો નહીં વાપરવા લેવા હાલું કરવા છે
આમ તો કીધું વાપરવા હાલતો તો પણ એ શોય જવાનું નહીં 500 રૂપિયા લઈને હું કરું હારું હેડ ને પછી આપણે બે જણા બજારમાં જઈશું તો કોક લઈ એ આવીશું તો મારા જરૂર છે ને માજી લે 500 ના 1000 કચવણમાં લાવો અરે ભણા પૈસા મારા છે એ તારા જ છે કા હું કા ચિંતા કર્યું પણ એમાં તો પાછા આલ્યા કીધું વાપરવા નહીં ખોટા અર્થવાના પૈસા વાપરવા ને જરૂરિયાત પૂરતા વાપરવાના ના, નકર બરાબર. ઘરમાં પડી રહ્યું તો હું હતો સર ભણા તારી બુદ્ધિ રે જોરદાર છો પણ તાર મોમન કશું ખબર પડે નહીં મૂર્ખો છે એક નંબરનો હો એમના એમ તો અડધી જિંદગી મારી કાઢી રાખી કોમ કરાઈ નીકળો અરે ભણા તું હવેલો હોય આવી ગયો તે હારું કર્યું ને કઈ ના ઈ મહિના ખો તો કોમ કરે બધા નહીં નહીં મજૂરી કરે જોત ને 2-3 વાર ચડી લાકડો ભેગો થઈ જોત ના ના ભણા લાકડો ભેગો અને નહીં બાયડી તો કદી ના બળત તું ચિંતા કરીને આ જીવન મુમાં નહીં બેઠા એનો નહીં પહેણાવો તો કશું વાતું નહીં હું શું કહું તમે લાયા છો જીવનમાં અરે લાયા તું ચિંતા કરે ને ગમે ત્યાંથી કોડી કેલી એ ચાલશે પણ રોટલાની ઓછાર છે એટલે કીધું ના ના ભણા શું કીધું અરે ગમે તે હગું કરી ગમે ત્યાંથી લાઈ જ દેવી છે તારે. ઓવા, કેટલું આ જોતા નહીં કેટલી તકલીફ પડે છે કયો મારા આ ઘરનું પેલું ઘર રખડવું પડે ના ના હું બાયડી હોય તો કોઈ રખડવું પડે અરે બાયરી વાત ને તો હારું હતું આ તાર મોમાં હિંમત નહીં લાઈ આલી કે ખેલવાનો કાઢી મેલતા ભાવ કા આ તો કામ કરાવવું હતું ને તાણ જો ઓછો પછી અમે નહીં. કશું ના લાઈ આલે હું કહું છું કોઈ કામ તો નહીં ને આપડે ના ના કશું કોમ નહીં હાલ હમણાં મોડા જઈએ તે તમાકુ ને ખંચેરવાની છે આપણે તમે ખંચેરવાય છે આ કાપી નહીં કશો વાતો અરે બસ. નહીં ઈ તમારે ચિંતા ના કરવાની હોય તમે તાર ખાલી જોઈ લેજો ને હું ફરી વળ્યો ને ના, ના, બોલો. ખંચેરી નાખ્યો એ તમાકુ અત્યારે જીવનમાં મજૂરી કર્યા વગર કશું નહીં અરે મજૂરી કરીએ તો કોક પાડીએ એ ભણા તાર મોમો હશે ને હું કહું છું ઓય સોય ફોન આવ્યો તો પટ્ટી માર જલ્દી કેતાના પાછા અરે હું એ તો હાચવી લઉં છું તું જા ને હા હા અરે નક્કી ખોરવા જ નીકળેલો છે પણ ભણ્યો હોયથી શેઠો જતો રહે તો સારું છે શું દેખાતો ના પાછો આખા ગામમાં ના પાડી દીધી હતી બધાને કહી દીધું તું પણ આ જીવણીઓ ખરો ને એ જ ડાયો થઈ જશે ને ભણિયાર રાખ્યો છે અને મારું પત્તું કાપવા બેઠ્યો છે આ એને જ ચોરી કરાવરાઈ છે મને ખબર છે આખા જીવણિયા તારી મૂસો હાથમાં સૂંટી નહીં હાલ દેતો હા ક્યાં જ ગણું છું આયા ને સારું કર્યું આયા તે સારું લાગતું છે પૈસા ગણતો તો પાછું અરે સરપંચ સારું જ લાગે કાકા બીજો ને ખોટું લાગશે પણ આ જીવન તો સારું જ લાગે પૈસા છે એટલે જીવણિયા તને શું કીધું તે દારમી શું કીધું તું મારા ભણિયાને તને રાખવાનું ના નથી પાડી તારો ભણિયાનું મારો હું લેવા દેવા તમારા એટલે આ પૈસા જોતી લાયો આ તો મારા મજૂરી ના છે પૈસા લે ના નથી પાડી કે લે મારા ભણિયાને તારા ઘર નહીં રાખવાનો ને. એ સરપંચ હના હાટાનો લફો મેલો હના હતા હનો લાફો મેલે તને ખબર પડી ને મારા ભણિયાને તારા ઘરમાં રાખ્યો ને એનો લાફો મેલ્યો એ સરપંચ આવું ગોડું કે બોલશો નહીં તમારા ભણિયાને મારા ઉપર રાખવું પડે મેં તો ભારે નહીં ના તમારા સરપંચ તો ગોડા છે આખા ગામના તારે ગોડા છો કા મારા ઘેર હું લેવા આવે તમારો ભણિયો ખબર તો છે હગુ બી તોડાય છે ના વાયકર રાખવાનો રોટલા ખવડાવવાના અને પછી સરપંચના ઘેર ચોરી કરવા મોકલવાનો દારૂ પીને એ આવડા નો મારશે નહીં કોઈ અવરો નામ નહીં એટલે તું સમજુ છે એટલે અમે ચોર છીએ તું ચોર નહીં પણ તું બહાર રહી ચોરી કરાવરાઈ છે મને ખબર છે એ સરપંચ મારા ઉપર ચોરીનો આરોપ લગાવશે ને પૈસા લાવો મારા આરોપ મજૂરીના. નહીં હજી તો ગામ વચ્ચે ગહેર ગધારે ઉપર બેહારી આપતું બોલી જા વણજો છો જો મને ખબર નહીં સમ ખબર નહીં એટલે આ પૈસા શોધી આયા આ તો તારે મારા વરિયાળી વેચી છે એના પૈસા ઓહો, હું કોઈ મારા રૂપિયા નહીં ઓળખતો એટલે હું તમારું નામ લખેલું છે નામ લખેલું કોઈ પૈસા ઉપર નામ લખેલું નહીં હોતું પણ આ નોટો હું જોયો છે ને એટલે હું ઓળખી ગયો છું એટલે પછી તમને છે તો ખબર પડી કે મારા પૈસા તો મારા આઈ ગયા દાગીના છો જ્યાં હના દાગીના હજી તો પાછું જુઠ્ઠું બોલે છે જીવણિયા સાચું બોલી જા નકા ભણા હંગાતી તારીખ અને નશા બગડી જા અરે સરપંચ મને કશું ખબર નહીં યાર ખબર નહીં બધી ખબર છે મને બધાય કીધું છે કે જીવણિયાના ઘેર રહ્યો છે જીવણિયાની મજૂરી કરે છે અને રોટલા જીવણિયો ખવડાવે છે એ સરપંચ આ રીતે લાફા મેલશે ને કે મને આવડે છે મેલતા હો તારો હું આવડે છે અરે ધોખા મેલ્યો હોત તમને ખબર નહીં આ તો ખરો તારો ધોકો તારા બેરામ નહીં પડતો તારે ઘેર આવીને મને લાફો મેલો છે થોડું ચાલતું છે જતા રહો ઘેર તમારા પૈસા લાવો પૈસાની વાત ના કરતો અને દાગીના હાલવાનું કરે હેર
દાગીના હાલવાનું કર ને કે હરિયા કરતા કહી નાખ્યો અને ભણ્યો તો હાથમાં આવશે ને એ દાડાની કુલડીઓ જુદી છે. સાચું બોલશો જો ભણ્યો સરપંચ નહીં આવ્યો હોય. નહીં આવ્યો નહીં હજી સાચું બોલ. કહું બોલ હંમેશા પોપટ જેવું બોલવા માંડ્યો. સરપંચ તમારો ભણ્યો હોય આવ્યો તો પણ મને ખબર નહીં શું જોઈ. આવ્યો તો પછી કઈ ખબર નહીં. સરપંચ આવ્યો તો પણ તમારે ભારી જો ને એટલે આમ નાહી જો. બીજું કોઈ નહીં. દાગીના એના પહાણ છે કે નહીં? અરે એના પાસે તો એક વેટીએ ને બીજું કોઈ નહીં. દાગીના એના લે છે રૂપિયા એ લીધા છે. અરે. એ લીધા છે. સરપંચ મેં કશું ના લીધું યાર. એટલે મને હું ભિખારી કરવાનું તો કર્યું છે ને આ બધું ભેગા થઈને. અરે સરપંચ મને કશું ખબર નહીં. કશું ખબર નહીં તો તાને પાઈ પાઈ નીકળ મોકલું છું કા મામો ઘેર ના હોય એટલે ઘેર જઈને ઘર ખોલી અને બધું લઈને આવતું રહેવાનું. જીની કોથળીઓ છે જાય હરીજીની કોથળીઓ. જીની કોથળીઓ ભણો લઈને આવ્યા. મને ખબર છે તને ઉખડી બહુ ભાવે છે શીરો ને બધું. અરે સરપંચ મારા ઘેર શું જે તારો શીરો તો અમને કરશે. હજી અમને કરશે. મેં કશું નહીં કર્યું યાર મને જાઓ જો દો. દાગીના જીવણિયા સાચું કહું છું રાજી ખુશી ઘેર પહોંચાડી દેજે. નકર તને ખરે ને દવા પીખર વાળો આવશે તારો વાર રાખજે અરે પાછો. સરપંચ મને કશું ખબર નહીં. ખબર ના હોય તો ભણન હોજી ખબર લેતો હોય જાહેર રાખી દઉં. એ સરપંચ પૈસા તો લાવો વરિયાળીના. લેવા આવો છો. એ તો મારા મજૂરીના પૈસા છે ગાડી યાર. મજૂરી નહીં. ગાડી મજૂરી નો હાથ. અરે સરપંચ મારો એ વરિયાળી છે ભણ્યા યાર. ને દાગીના બધું ઘેર લઈને આય. નકર કાલ હરિયા ગણતા કઈ નાખ્યો તને અને હાકો તમારો તો ઢૂઢો કાઢી નાખ્યો હું હવે. એ સરપંચ જોક સરપંચના ઘેર ચોરી કરી જશે. આખો જીવન પાપડ જેવા કરી નાખ્યો. હજી શું ખબર છે તમને? આ ભોણો હાચુકલી ચોરી કરી આવ્યો છે. આ તો નક્કી ના કહેવાય ભોણાનું કામકાજ એવું છે પાછું. અમુ શું કરવાનું મારા આ ભોણિયાને રાશી નહીં હું તો ઉપરથી પસ્તાણો છું. તે દાર સરપંચ ખોરતા હે ને એ દાર કહી દીધું હોત કે આ ભોણિયું વૈકણ છે ને આ લઈ જો તો સારું હતું. ઉપરથી મારા તો ભરાવાનું થયું અને આ સરપંચ તો પાછા મારા વરિયાળીના પૈસા લઈ જાય 20,000. હું મારા શું કરું ના હોય તો ટોયકો પાડો દે ભોણો હોય તો હોય. ભોણા એ ભોણા એ ભોણિયા ના હોય તો ભોણિયાને પકડવો પડશે અને પૂછવું પડશે કે તે ચોરી કરી શકે નહીં કરી. નકર પછી ઉપરથી મારા તો પૈસા જાય ને ઉપરથી સરપંચે પાછા દાગીના માંગવાનું કે આ ભોણિયો ચોરી તો કરીએ છીએ. ના હોય તો એને પૂછવું તો પડશે. હું સેવા જ જોઈ છે. ના હોય તો આબા થઈ જવા દે. જેટલી મજૂરી કરી તોય શું દુઃખ આવ્યું ભણાને જોયું. આ પોતાનો મામો જો ભણા ઉપર કેટલી રી કરે છે. શોખ જોવે ને તોય પાડી જાય તે બૂમો પાડી કહી દેશે કે હોમેલ્યાન તને મહિના છે મારા ભણ્યાને વય રાશે તો આ કેટલી બીક છે કે વગડા જોતો ફરવું પણ ભોળા શેમ ધરફડ કરતો દોડી છે પેલું રોજડું દોડે એમ. કૂતરું તો હાન નહીં પડ્યું કા. કૂતરું વાહ નહીં પડ્યું. આ દુઃખ સોમા જો. કાકા બીજું કશું નહીં કરેલો કરમ ભોગવવો પડે. કશું કરમ કરો નહીં ખેમા મામા. આ અરે જોતા તારા નહીં. મોમાઈ આખા ગામમાં વાત પૂંછી નાખી છે અને તને શરમ આપી દો પણ ઉપરથી મને લડતો તો મને ક્યાં જો તારા ઘેર મોકડું મને ભાઈ મારા પર હું ગરમી નહીં કરવાની. છે ભાને. તારા મોમાન ઘેર ચોરી કરાય ખરી. કોને કીધું ખેમા મામા? અરે તે ચોરી જ કરી શકે. મેં દાગીના લઈ લીધા પૈસા લઈ લીધા કશું કીધું કોઈ મેલ્યું છે ઘરમાં તારા મોમા નહીં. હું આટલા વાર રહ્યો ખેમા મામા કદી કોઈ ના ના તારા મો લીધી નહીં ના મારું નામ તું બંધ થઈ જા હું બંધ થઈ જા. ને એનો હતો તને આવડો મોટો કર્યો કોઈ મફત કર્યો છે. કને કરી ચોરી જાણ થઈ ચોરી તારા મોમાની ચોરી થઈ છે ને તી જ કરી છે. મેં નહીં કરી ખેમા મામા. જો તારો મોમો એમ કહેતો જો હાથમાં તો આવી ગયા ને તો એકાય કુલડી હાજી નહીં મેલે તારી. ફરી કરશે. બોલો શું મામા મો કદી ગમવાની કોઈની ખીલી નહીં લાયો કોઈનું કશું લાયો નહીં અને વાના એકન ચોરી કરું ખરો. શોમા કાકા કશી વસ્તુ નહીં અને તાર- ડમો. સીધા પટાઈ જ દે નહીં મેલે. એનો મોમો ખરો ને તું જોતો નતો. કેટલી કેવું કાળ કરતો તો? ધાળ ગરમી હતી. જેને બારે ના હોમે ગરમી કરે કે પણ હું ભોણા- કોઈનાથી કશું લીધું નહીં વાની જો ચોરી કરવા જો આમાં મારું તો છે પણ આમ કર્યો કરમ ભોગવ તારે લાગ્યું હોય હે? પણ કેમાં મામા કોઈ કરો કે મારું આ મહિનાક્ષી જો મને દયા આવે છે શોમા કાકા છોકરા ઉપર. ભોણા રોય નહીં ને આમાં. ચિંતા કરે છે. પણ મેં ચોરી નહીં કરી રૂપિયો કદી લીધો નહીં હા, ઘરની ચિંતા સોના કરે ને. મને. હા. મેં- લીધા તો હક ના લીધા છે કોઈ મફત ના નહીં લીધા. 20 વાર મજૂરી બંધ થઈ જા બંધ થઈ જા. નહીં લીધા ઘણી મેં. ના બંધ થઈ જા. 20 વાર મજૂરી નહીં કરી તારે કોઈને કહેવાની જરૂર નહીં કે તી નહીં લીધા. પણ હો લીધા તો- અમને બધી ખબર અમે છે. તારું હતું. પણ નહીં શોમા લીધો કાકા. રૂપિયો કોઈનો. એક કામ કરશું ના હોય તો બિચારાને કોક નહીં હાથમાં આવી જાય ને સરપંચ ના તો બોડું ફોડીને મહી નાખશી એના કરતી એકાદો જીવ બચાવી લઈએ ના હોય ને
આપણા વગડાવાળા હેતરમાં લઈ લ્યો તે ઈકર રહન ખાહર રોટલા કોમ કરશે કે મામા તારા રોટલાની હોશિયાર છે ને મને ખાવાનું કોક કરો કે જો અરે તારું આયોજન થઈ ગયું બસ તો ગોમમાં કોઈના હાથમાં જતો નહીં કોઈના પહેન દેખાડો દેતો નહીં ના મારું નામ ના આપવું જો કે શું મામુ માઈન ખેમા મામુ રાખ્યો છે તો તને લઈ જઈએ કચો વાતો નહીં કદી નહીં કહું સોમા કાકા આપણે બે આગળ હેડો તું પાછળ હંતા તો હેડ્યો ભોણા જો હંતાર્યું ને કોઈ તો અમને બતાવી દેજો હો હા બહુ પાછો જે કોઈ આગુ પાછું કર્યું તો કહી દેજે કશું હંતાળ્યું નહીં કોઈનો રૂપિયો લાવ્યો નહીં કે મામા હારું તું બિહાવ ને હેડ અમે બેઠા છીએ તારો મામો હું મોટો ગામનો વાઘ હતો મારા ઘેર તો નહીં ફેદવા આવે એમાં સોમાકાંત તબેલામ તો કદી કોઈ નહીં આવે આપણા તબેલામાં કોઈ આવત ના નીકળ શાંતિથી ખા પી અને કઈ આરામ કર લે કોઈ કહેતો નહીં કર અરે કોઈ ના કે અમે બેઠા નહીં જોતો રહેજે હો પોણા ચારે બાદ જોજો ગામનો કોઈ માણસ પાડી ના જાય અરે કશું નહીં એકા લોચા પડશે ટાઈમ ભાત આવી જાય ખાવાનું ખાલી કોમ કરે જાવ અને હું કરવાનું તારા વગરથી ઘેર નહીં આવવાનું આખો દાડો હેતરમાં કોઈ ઈંડા ઉતારવાના કોઈ વરિયાળી ઉતારવાની તમારું કામ જે છે ને કરે જોઈએ ખાલી મને ઠેકાણો પકડી હેડ ને નેળીએ સીધો હેડ. કશું નવરાવાની ના આવું કરે કશો વાતો જવાનું. નહીં ખોણે રાખ પૂર્યો છે અને જે કામ હશે એ કર્યો ચિંતા તમે કરે કશો નહીં અમુક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.